मैं अपनी तरफ से आप सब टीचरों को बधाई देता हूँ जो हमारे बच्चे की परवरिश रखते हैं और उसको दूसरी बार आपके स्कूल में फर्स्ट आने का चांस मिला है। इसके लिए हमारे तरफ से बधाई हो और हमारे बच्चे को बस ऐसी शुभकामनाएं आपके स्कूल से मिलती रहे ताकि उसकी भविष्य की शुभकामनाएं हो सके। थैंक यू। મને ગર્વ છે સ્થળ ઉપર અને અમે આભાર માનીએ છીએ આ શિક્ષકગણનો જે લોકો આમાં મહેનત કરાવે છે અને આગળ વધારે છે. મારું નામ જાગૃતિ ગોસ્વામી, મારો છોકરો સંડે સ્કૂલમાં ભણે છે. આ જયદેવ પહેલા ધોરણમાં ભણે છે. હમણાં પહેલો નંબર લઈ આવ્યા છે. આ સ્કૂલના બધા ટીચરોનો સપોર્ટ સારો છે, એના લીધે પહેલો નંબર લઈ આવ્યા છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, મારું નામ દુધાણી ડિમ્પલ છે. અમારી છોકરીનું નામ દુધાણી દર્શી છે, ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. હું એટલું જ કહું છું, સનરાઈઝ એકેડેમી સ્કૂલ સારી છે, એનો સ્ટાફ પણ સારો છે. થેન્ક યુ. મારું નામ ભક્તિ અમરનાણી છે. મારી છોકરી સ્ટાન્ડર્ડ 4 માં સનરાઈઝ એકેડેમીમાં ભણે છે. અત્યારે એનું સેમેસ્ટર ફર્સ્ટમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે. આ સ્કૂલ વિશે વાત કરું તો અહીંયા શિક્ષકો બધા બાળકો ઉપર પર્સનલી વ્યવસ્થિત રીતે ધ્યાન આપે છે. કયા બાળકને કઈ જગ્યાએ કચાશ છે અને એના પર કેટલી મહેનત કરવાની જરૂર છે એ લોકો વ્યવસ્થિત રીતે જાણે છે. અને ક્યારે પણ આપણે શિક્ષક પાસેથી બાળક વિશે કાંઈ પણ જાણવા માંગીએ તો એવરી ટાઈમ એ લોકો રેડી પણ હોય છે અને પ્રોપર આન્સર મળે છે. અને દરેક એક્ઝામમાં એ લોકો પેપર બતાડે છે જે બહુ જ ટ્રાન્સપરન્સી વાળું વર્ક કહેવાય છે, દરેક જગ્યાએ જોવા મળતું નથી. અને એક એક બાળક ઉપર બહુ જ સારી રીતે અહીંયા ધ્યાન આપવામાં આવે છે. બાળકોને જે રિઝલ્ટ આવે છે કે જે પર્સન્ટેજ આવ્યા છે એ ખરેખર શિક્ષકોની મહેનતને જ આભારી છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આ વખતે જયમીનને ફર્સ્ટ સેમિસ્ટરમાં સારા પર્સન્ટેજ આવ્યા છે. સ્કૂલમાં બહુ સરસ શીખવાડે છે. ટીચર્સ લોકો પણ બધું સાથે એ લોકોને બધું મેનેજ કરાવે છે અને હર ટાઈમ એવા માર્ક્સ આવે એવી અમારી આશા છે. जिसके क्लास में फर्स्ट आया है, मैं तो ऐसे कहूंगी सर कि आप लोगों का योगदान है, इसीलिए है ना ये फर्स्ट आता है. जो आप लोग पढ़ाते हो, समझाते हो, वो उसको अच्छी तरह से समझ में आ जाता है, इसलिए उसको याद करने की जरूरत नहीं पड़ती. क्लास में बच्चे इतनी अच्छी तरह से टीचर्स पढ़ाते हैं तो बच्चों को खुद पे कुछ समझ में आ जाता है. बच्चे खुद पढ़ लेते हैं, ट्यूशन जाने की भी जरूरत नहीं पड़ती. और मैथ्स तो इन बच्चों को इतनी अच्छी तरह से आती है सर कि हम क्या बोले कि कुछ को देखने की भी जरूरत नहीं पड़ती कि बुक्स में क्या है क्या नहीं है, खुद ही जाकर परीक्षा देकर आ जाते हैं. हम मैथ्स की बुक्स को खोलते भी नहीं है, मतलब उसमें भी पूरे में से पूरे नंबर आते हैं बच्चों को. तो थैंक यू. નમસ્કાર, હું નૂતન જાની. મારા બંને બાળકો ધોરણ 7 ધ્યાની જાની અને શિવાંશ જાની ધોરણ 5 અભ્યાસ કરે છે. આજે હું તમને આ શાળા વિશે કહું તો જે મેં ગયા વખતે પણ કીધું હતું કે આ શાળાનું જે નામ છે એ પ્રમાણે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, એવી રીતે જ આજે જોઉં છું તો પરિણામ જોતા એમ લાગે છે કે સ્પર્ધાત્મક પરિણામ અને સાથે સાથે સત્રના પરિણામમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના આચાર્ય અને શિક્ષકોની મહેનતની અસર દેખાઈ રહી છે. ઉમંગ અને ઉલ્લાસનું એટલું વાતાવરણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જોવા મળે છે કે ખરેખર આ શાળા જે છે એ ખરેખર બાળકો માટે બીજું ઘર જેવું લાગણીનું પ્રતીક લાગે છે. શિક્ષકોની જે મહેનત છે, શાળાના આચાર્યની જે મહેનત છે, એની સાથે સાથે વિદ્યાર્થીઓની મહેનત એવું લાગે છે કે સોનામાં સુગંધ ભળી હોય. આ શાળાની અંદર માત્ર શિક્ષણ જ નહીં પણ જે મૂલ્યો ઘડાય છે એનાથી એવું લાગતું હોય છે કે શાળામાં બાળકોનો માત્ર શૈક્ષણિક વિકાસ નહીં પણ સામાજિક વિકાસ પણ થઈ રહ્યો છે, જે ભારતના ભાવિ માટે મહામૂલ્ય છે અને જે ખરેખર સરાહનીય પ્રવૃત્તિ છે. અંતમાં હું એટલું જ કહીશ કે આ શાળાની અંદર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યનો જે તાલમેલ જે છે એ ખરેખર ખૂબ જ સરસ છે. જય હિન્દ, જય ભારત. गुड मॉर्निंग. आज 10th का रिजल्ट है सनराइज स्कूल में, तो मैं अपने बेटे का रिजल्ट लेने के लिए आई हूँ. वैसे तो मैं यहाँ की टीचर हूँ, लेकिन फिर भी एक पेरेंट्स के नाते फर्ज बनता है कि हम अपने बच्चों का रिजल्ट ले. तो मेरा बेटा भले ट्यूशन नहीं जाता है, फिर भी स्कूल के टीचर की मेहनत से भी इतना उसका अच्छा रिजल्ट आया है. तो मैं इसके लिए टीचर्स को धन्यवाद देती हूँ और ये भी बताती हूँ कि और अगर थोड़ा सपोर्ट देंगे तो हो सकता है उसका रिजल्ट और भी अच्छा हो जाए. थैंक यू.